નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં જીવલેણ વાયરસનો કહેર। તો ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસના વધતા જતા કેસોએ ચિંતાનું મોજું ફેલાવી દીધું છે। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આ વાયરસને કારણે 3 દર્દીઓના મોત નિપજતા તંત્ર દોડતું થયું છે। તો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ગત 26 જૂનના રોજ ચાંદીપુરમ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો। ત્યારબાદ અત્યાર સુધીમાં કુલ 7 દર્દીઓ અહીં સારવાર લીધી હતી અને હોસ્પિટલના આંકડા મુજબ કુલ પૈકી 7 પૈકીમાંથી 3 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે। હાલ 2 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમના રિપોર્ટ આવવાના બાકી છે। એક દર્દીને રજા લીધી છે અને એક દર્દી સ્વસ્થ થતાને તેને રજા આપવામાં આવી છે। મૃત્યુ પામેલા 3 દર્દીઓ અંગેની વિગતો એવી છે કે એક દર્દીને રિપોર્ટ પોઝિટિવ હતો અને એક દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારે ત્રીજા દર્દીનો રિપોર્ટ પણ પેન્ડિંગ હતો। જી હા મિત્રો, તો ચાંદીપુરમ વાયરસનો ભોગ બનેલા દર્દીઓ હવે અન્ય રાજ્યોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે। તાજેતરમાં રાજસ્થાનની સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આવેલા 6 વર્ષના એક બાળકનું મોત નીપજ્યું છે। તો બાળક 4 દિવસ અગાઉ જ સારવાર માટે અહીં દાખલ થયું હતું અને બાળકના મોત બાદ આરોગ્ય વિભાગ સતત થયું છે અને તાત્કાલિક અસરથી તપાસ અને દેખરેખની કામગીરી તેજ કરી દીધી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।